નમસ્કાર મિત્રો, આજે આપણે ગુજરાતના સૌથી બે મહત્વપૂર્ણ સમાચાર વિશે વાત કરવાના છીએ। તો સૌપ્રથમ આપણે ટાઈમ બગાડ્યા વગર વાત કરીએ કે એસબી હિન્દુસ્તાની ટીમની અંદર ભાઈઓ વચ્ચે દેવનું પ્રમાણ અને સુધરેલા ફેલ દીકરા આમ બંને સિરીઝો કન્ટિન્યુ ચાલુ છે। તેમની વચ્ચે મિત્રો હાલમાં એસબી હિન્દુસ્તાની ટીમનું જે મૂવીનું કામ છે એ મૂવીનું પણ શૂટિંગ થઈ રહ્યું છે। જી આ મિત્રો, વિડીયોની અંદર દ્રશ્યોની અંદર તમે જોઈ શકો છો કે ભરતસિંહ છે અને ખાસ કરીને સૌથી સારા સમાચાર છે એસબીના ચાહક મિત્રો માટે કે આ મૂવી છે આ અલગ અલગ લોકેશનના કટ લેવામાં આવે છે અને સાથે સાથે હરિભા ચા પાર્લરનો પણ આની અંદર કટ કરવામાં આવ્યો છે। એટલે કે સરસ મજાનું એક નવું શૂટિંગ મૂવીનું પણ ચાલુ છે અને મૂવી સાથે સાથે એસબી હિન્દુસ્તાની ટીમની અંદર દરરોજ 7 વાગે વિડીયો પણ આવવાનું ચાલુ છે। ત્યારબાદ મિત્રો વિડીયોની અંદર આગળ વધીએ તે પહેલા એક નમ્ર વિનંતી છે કે આપણી ચેનલની અંદર એક સિરીઝ ચાલુ છે। જેટલા પણ આ વિડીયો જોઈ રહ્યા છે એ લોકો કોમેન્ટની અંદર તેમનું નામ અથવા તો ગામ લખશે તો આવનારા લાઈવ વિડીયોની અંદર રેકોર્ડિંગ સાથે તેમનું નામ અને ગામ બોલવામાં આવશે। ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ ગુજરાતના સૌથી મોટા અપડેટની, તો એસબી હિન્દુસ્તાની ટીમની અપડેટ અહીંયા પૂર્ણ કરીએ છીએ અને ત્યારબાદ વાત કરીએ તો અહીંયા તમે એક વિડીયો જોઈ શકો છો કે હાલમાં સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ તેજીથી વાયરલ થઈ રહ્યો છે, જેની અંદર એક વ્યક્તિ છે, એક પુરુષ છે, એ પુરુષના ગળાની અંદર ચપ્પલનો હાર છે। જી આ મિત્રો, ધ્યાનથી જોઈ લો કે આજુબાજુ લોકો બેઠા છે અને આ લોકો વચ્ચે એક પુરુષ બેઠો છે અને તેના ગળાની અંદર ભાઈ ચંપલના હાર લગાવેલા છે। હવે આ વિડીયો જોઈ અને ઘણા લોકો એવું વિચારે છે કે ભાઈ આ ભાઈ છે આ કોઈ છોકરીને મળવા ગયો હતો અને અચાનક તેમને પકડી લીધો અને પછી આ ભાઈની આવી હાલત કરી છે। તો ઘણા લોકો કહે છે કે આ ભાઈ ચોરી કરવા ગયો હતો અને પછી અચાનક તેમને પકડી લેવાના કારણે આ ભાઈની આવી હાલત કરી છે। વિડીયોની અંદર અને ફોટોઝની અંદર જોઈ શકો છો કે આ ભાઈના માથાના વાળ પણ લઈ લીધા છે અને સાથે સાથે ગળાની અંદર 2-4 ચપ્પલો બાંધી અને એક હાર બનાવીને પહેરવામાં આવ્યો છે। તો હવે વાત કરવાની રહી કે શું ખરેખર આ હકીકત શું છે, તો તમને બધાને ખબર હશે કે સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા પ્રકારના વિડીયો વાયરલ થાય છે। ઘણા વિડીયો એવા હોય છે કે રિયલ ઘટના બતાવતા હોય છે કે હકીકતની અંદર વાસ્તવમાં કંઈક આવી ઘટના બની હોય છોકરીવાળી અથવા તો ચોરીવાળી, અને ઘણા એવા પણ વિડીયો હોય છે જે આપણને લાગે તો રિયલ પરંતુ વાસ્તવમાં તેઓ એક વ્યૂ અને ખરેખર સબસ્ક્રાઇબ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થવા માટે બનાવતા હોય છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આ વિડીયો વિશે ઘણું બધું રિસર્ચ કર્યું પણ કોઈ સંપૂર્ણ માહિતી નથી મળી કે આખરેકાર આ ભાઈને શા માટે પકડ્યો છે। હવે તમારું શું કહેવું થાય છે, આ ભાઈને પકડ્યો હશે તો આનું મુખ્ય કારણ શું છે એ કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો। બાકી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, વિડીયોને એક લાઇક કરી નાખજો કે આવનારા વિડીયોની અંદર મળીએ ત્યાં સુધી બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર। આ સમાચાર વિશે અમારી ચેનલ કોઈ પુષ્ટિ કરતી નથી। થેન્ક યુ।